Hello, hi, good morning and welcome to Chemistry Concept with હસીને જ ભણવાનું છે કારણ કે ચેપ્ટર થોડું ઇન્ફોર્મેટિવ છે, થિયરી બેઝ છે, પણ સ્કોરિંગ છે, બોરિંગ નથી. આપણું સ્લોગન શું છે? સ્કોરિંગ છે, બોરિંગ નથી. ને આવા થિયરીના ચેપ્ટરને આપણે ઇન્ટરેસ્ટિંગ કેવી રીતે બનાવવાનું છે એ મેક્સિમમ ટ્રાય કરશું. જ્યારે પણ એક્ઝામ આવે ચેપ્ટર ભૂલી જવાય તો શું કરશો? વિડીયો જોવાનો. જ્યારે કંટાળો હોય ત્યારે શું સ્ટાર્ટ કરવાનું? વિડીયો. એટલે એવું લાગશે કે તમે એકલા નથી, ક્લાસમાં બેઠા છો અને ક્લાસમાં બેઠા બેઠા પી બ્લોક ભણી રહ્યા છો. ગઈકાલનો પહેલો લેક્ચર નંબર 1 શું શીખવાડ્યું હતું? ફટાફટ 5 મિનિટ રેન્ડમ રિવિઝન. ફાસ્ટ બોલો. ગઈકાલે તમને શું શીખવાડ્યું હતું મેં? ઇલેક્ટ્રોન રચના. ને મેં ભારપૂર્વક કીધું હતું ઇલેક્ટ્રોન રચના નથી આવડતી, આવડતું કોષ્ટક નથી આવડતું, તો કેમેસ્ટ્રીમાં કંઈ નથી આવડતું. ને આજે મને તમારા ચહેરા પરથી લાગે છે કે ઇલેક્ટ્રોન રચના શીખીને આયા છો. હા કે ના? પાક્કું? કયો સમૂહ? કયો સમૂહ? કયો સમૂહ? 15મો સમૂહ. નાના પાટેકર, ઐશ્વર્યા, સબ, વિહારી, ટીમ, મોસ્કોવિયમ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ, મોસ્કોવિયમ. પરમાણુ ક્રમાંક યાદ છે બધાના? ઇલેક્ટ્રોન રચના લખતા આવડશે તો આજે છેલ્લે 10 મિનિટ આપણે ઇલેક્ટ્રોન રચનાનો ટેસ્ટ લઈશું, પછી જ બધાએ ઘરે જવાનું. એટલે વિસર્જનની વેળાએ આપણે ટેસ્ટ રાખ્યો છે. હવે આજનો લેક્ચર કે ગઈકાલે તમે શીખ્યા હતા નાઇટ્રોજન, ફોસ્ફરસ, તો બોર્ડ પર કશુંક તમને લખેલું જોવાય છે હે ને? હવે આ શું લખેલું હશે? ગેસિંગ્સ. ચલો તો કે શું લખેલું ખબર છે? તત્વ. ને આ બાજુ શું? એમનું પ્રાપ્તિ સ્થાન. સમજ્યા? તત્વ અને તેનું શું? પ્રાપ્તિ સ્થાન. તત્વ ક્યાં મળે છે? અવેલેબિલિટી ક્યાં છે? તો નાઇટ્રોજન વિશે વિચારીએ. હવે આપણને કેવી આદત પડી ગઈ છે કે નાઇટ્રોજન ક્યાં મળે તો ચોપડી ખોલો, ગોખી નાખો. પણ એના કરતા 5-10 મિનિટ વિચારો ને આજુબાજુ. નાઇટ્રોજન ક્યાં મળે તો પેલા સૌથી વધારે ક્યાં છે? હવામાં. નહીં ખબર તમને? વર્ષોથી જાણો છો કે નહીં કે નાઇટ્રોજન ક્યાં છે? વાતાવરણમાં છે, તમારી આજુબાજુ. તમને અડી બી રહ્યો છે, તમને ફીલ બી થાય છે, પણ તમને તો યાદ નથી રહેતો. ઘણીવાર એવો ક્વેશ્ચન પૂછું ક્લાસમાં આવીને કે નાઇટ્રોજન પાણીમાં દ્રાવ્ય કે અદ્રાવ્ય? એટલે છોકરાઓ એટલું બધું ડીપ થિંકિંગ કરે કે શું હશે શું હશે. અરે ભાઈ, તમારી આજુબાજુ હવામાં નાઇટ્રોજન છે. જો પાણીમાં દ્રાવ્ય હોત તો વરસાદ પડત શું થાય? ઓગળી ના જાય. તો જે દિવસ વરસાદ પડે એ દિવસ શ્વાસ લેવાય. કોમન લોજિક નહોતું? તો એ જ કે નાઇટ્રોજન ક્યાં મળે તો કે હવામાં. કેટલા ટકા એ તમને ખબર છે? 78%. એટલે આ તો કોમન જ હતું. પણ નાઇટ્રોજન હવામાં બી છે, જમીનમાં બી છે, ને જમીન પર રહેલી સજીવ સૃષ્ટિને પ્રાણી, સજીવ સૃષ્ટિ બધી આવી ગઈ. પછી એ પ્રાણી હોય કે વનસ્પતિ, એમાં પણ છે. અને એટલા માટે જ નાઇટ્રોજન ચક્ર તમે લોઅર સ્ટાન્ડર્ડ્સમાં ભણીને આયા હશો. યસ ઓર નોટ? યાદ આવે તમને નાઇટ્રોજન વિશે કશું? નાઇટ્રોજન ચક્ર વિશે કશું? કે હવામાં વર્ષોથી નાઇટ્રોજન 78%, ઓક્સિજન 21% હાજર છે. બરાબર? પણ એ બંને હાજર હોવા છતાં એકબીજા સાથે પ્રક્રિયા કરતા નથી. કરે છે કોઈ દિવસ? બંને હળી મળીને રહે છે ને, લાડલા ભાઈઓની જેમ. પણ એ લોકો એક સંજોગોમાં પ્રક્રિયા કરે.
એ સંજોગ કયા કોઈને ખબર છે? આકાશમાં વીજળી થાય ને ત્યારે. અને આકાશમાં વીજળી થાય ને ત્યારે બહુ જ ઊંચું તાપમાન 10⁷ કેલ્વિન જેટલું ઊંચું તાપમાન ક્રિએટ થાય ત્યારે હવામાંનો નાઇટ્રોજન ઓક્સિજન સાથે સંયોજાય ને નાઇટ્રિક ઓક્સાઇડ બનાવે. અને એ બન્યા પછી તરત શું પડે? વરસાદ. એટલે એ હવામાં શું થાય? પાણીમાં શું થાય? ઓગળે. ને પાણીમાં ઓગળ્યા પછી જમીન પર પડે ને જમીનમાં શોષાય અને જમીનમાં એની રાહ જોવે છે રાઇઝોબિયમ બેક્ટેરિયા. યાદ આવ્યું? નાઇટ્રોજનની રાહ જમીનમાં કોણ જોવે? રાઇઝોબિયમ બેક્ટેરિયા. શિંબી કુળની વનસ્પતિના મૂળની મૂળ કંડિકાઓમાં. હા કે ના? રાઇઝોબિયમ બેક્ટેરિયા. હવે એ રાઇઝોબિયમ બેક્ટેરિયા એ જે નાઇટ્રેટ ખાતર તરીકે નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન થાય છે એને વનસ્પતિમાં સ્થાપન કરી આપે. કઠોળ વર્ગની વનસ્પતિ શિંબીકુળ એટલે. અને એ વનસ્પતિજન્ય ને પ્રાણીજન્ય પ્રોટીનમાં 17% નાઇટ્રોજન અવેલેબલ છે. સમજ પડી કે ના પડી? તો વનસ્પતિના મૂળમાંથી પ્લાન્ટમાં આવે. એટલે આપણે બધાને એવું કહેતા સાંભળીએ છીએ કે કઠોળ ખાવાનું એમ, હે ને? મગ, ચણા, અડદ આ બધા કઠોળ કહેવાય. એ ખાવાથી શું મળે? પ્રોટીન મળે છે. કેટલું સરસ નોલેજ છે. બોલો છો ને તમે આ બધું? કઠોળ ખાવાથી શું મળે છે? પ્રોટીન. તો પ્રોટીન જે છે એ નાઇટ્રોજન હોય જ અંદર. એમિનો એસિડ. અરે બાયોલોજી બેઠું છે મારી સામે. તો પ્રોટીન નામ સુને હે કે નહીં સુને હે? તો પ્રોટીનનો બંધારણીય એકમ કોણ? એમિનો એસિડ. એમિનો એટલે NH2. દેખાયો નાઇટ્રોજન? તો પ્રોટીન જે છે એ સ્નાયુના બંધારણમાં જોઈએ તો એ જે પ્રોટીન નાઇટ્રોજનથી બને. તો નાઇટ્રોજન એટલે તમારા શરીરમાં પ્રોટીન છે અને તમને આપે કોણ? વનસ્પતિ. તમને આપે કોણ? વનસ્પતિ. તો દેખો નાઇટ્રોજનની અવેલેબિલિટી તૈયાર કરવામાં જરાય તકલીફ નહીં પડે. નાઇટ્રોજન મુક્ત વાયુ રૂપે પૃથ્વીના વાતાવરણમાં કેટલા ટકા અવેલેબલ છે? 78%. વનસ્પતિજ અને પ્રાણીજન્ય પ્રોટીનમાં કેટલા ટકા છે? 17%. પ્રોટીનમાં નાઇટ્રોજન હોય, ખબર પડી કે ના પડી? અને એ સિવાય જમીનમાંથી એની મુખ્ય ખનિજો નાઇટ્રોજનની કઈ? તો NaNO3 ને KNO3. આ નામ બોલો તો. સોડિયમ નાઇટ્રેટ. બરાબર. ચીલી સોલ્ટ પીટર. શું કહેવાય આને? ચીલી સોલ્ટ પીટર. અને KNO3 ને કહેવાય છે ઇન્ડિયન સોલ્ટ પીટર. શું કહેવાય? ઇન્ડિયન સોલ્ટ પીટર. તો ચીલી સોલ્ટ પીટર અને બીજું શું? ઇન્ડિયન સોલ્ટ પીટર. તો NaNO3 એટલે શું? ચીલી સોલ્ટ પીટર. KNO3 એટલે શું? ઇન્ડિયન સોલ્ટ પીટર. આને સુરોખાર કહેવામાં આવે છે. સુરોખાર. ખાર એટલે સોલ્ટ. તો ચીલી સોલ્ટ પીટર, ઇન્ડિયન સોલ્ટ પીટર. ચલો ફરીથી એક વખત કોનું પ્રાપ્તિ સ્થાન ભણ્યા તમે? નાઇટ્રોજન. બરાબર. ક્યાં છે નાઇટ્રોજન? વાતાવરણમાં. કેટલા ટકા? 78%. બીજે ક્યાં હોય નાઇટ્રોજન? તમારા શરીરમાં હોય. શેમાં? પ્રોટીનમાં. પ્રોટીનનો બંધારણીય એકમ એમિનો એસિડમાં એમિનો હોય. નાઇટ્રોજન હોય કે ના હોય? અને આવે ક્યાંથી તમારા શરીરમાં? તો પ્રાણીજન્ય અને પ્રોટીનમાં કેટલા ટકા હાજર છે? એ સિવાય જમીનમાંથી કઈ ખનિજો સ્વરૂપે મળે છે? NaNO3 અને બંનેના નામ યાદ રહી ગયા? ચીલી સોલ્ટ પીટર અને ઇન્ડિયન સોલ્ટ પીટર. ચલો નાઇટ્રોજન પાસ. આના પટેકર
એન પતી ગયો અને પછી કોણ ફોસ્ફરસ. ફોસ્ફરસ તમારા શરીરમાં જોઈએ ખરું? મને આનો આન્સર બાયોલોજી વાળા સ્ટુડન્ટ આપશે કારણ કે એ લોકોને શરીર છે. બધા છે પણ બધાના શરીરનું ધ્યાન કોણ રાખે? તમે લોકો જ ને. તો જવાબ આપો ચલો. પ્રીત કહેશે, પ્રીત આપણા શરીરમાં ફોસ્ફરસની જરૂર ખરી અને હા તો કેમ? વત્સલ એને તું આમ હાથ મૂક, સપોર્ટ કરજે. ચલ એને સપ્લાય. હા હા બોલ કેમ? તો કે મેં લખેલું છે બકા. અરે તમારા શરીરમાં ટોટલ હાડકા કેટલા એમ કહો ચલો? 200 ને કાલ પૂછી ના આવજો કે માનવ શરીરમાં કુલ હાડકાની સંખ્યા કેટલી? 213. કેટલા? 213 હાડકા હોય અને 213 કશાકના બનેલા તો હશે ને. આના કેલ્શિયમના તો ખરા પણ જોડ્યા ખરો તો જે હાડકું છે ને હાડકું એનું અણુસૂત્ર શીખવાડું. કેલ્શિયમનો સિમ્બોલ ખબર છે? Ca+2 ને અને ફોસ્ફેટ PO4 -3. કેલ્શિયમ +2 ફોસ્ફેટ એટલે PO4 -3. તો કેલ્શિયમ ફોસ્ફેટ શું બનશે? તો કે આની સંયોજકતા 2 છે, આની સંયોજકતા 3 છે, તો Ca3PO4 twice. Ca3PO4 twice. અઘરું છે તો કેવું છે? સહેલું કશું છે જ નહીં, ખાલી વાતો કરવાની છે. આમાં આવડે એવું છે, રમતા રમતા આવડી જવાનું છે. ખાલી થોડુંક હાર્ડવર્ક તમને નાખવું પડશે, બાય હાર્ટ કરવા. યાદ તો રાખવું પડશે ને. સમજ્યા, ભણ્યા, આવડી ગયું. હવે કઈ પ્રોસેસ? યાદ રાખવાની, કેમ કે થિયરી છે. પછી પાછું લખવું બી પડશે. તો કેલ્શિયમ ફોસ્ફેટ એટલે ખબર હોવી જોઈએ. કેલ્શિયમ Ca2, ફોસ્ફેટ PO4 -3. તો કેલ્શિયમ ફોસ્ફેટ કઈ રીતે બને? Ca3PO4 twice. ને ક્યાં હોય તો લખેલું છે હાડકા તમારા શેનાથી બને? કેલ્શિયમ ફોસ્ફેટ. અને દાંત પણ હાડકાને દાંતમાં કેલ્શિયમ ફોસ્ફેટ થી હાડકા બનશે. તો હાડકાને દાંતમાં કોની જરૂર છે? ફોસ્ફરસની. ને હાડકાને દાંત આટલામાં થઈને લગભગ તમારા બોડીમાં કેટલો ફોસ્ફરસ અવેલેબલ છે? 60%. બીજે કઈ શોધવા જવાની જરૂર જ નહીં, તમારી અંદર જ આટલું બધું છે. નાઇટ્રોજન બી તમારા બોડીમાં છે પ્રોટીન સ્વરૂપે, અને ફોસ્ફરસ તમારા બોડીમાં કયા સ્વરૂપે? હાડકા અને દાંતમાં. કેટલા ટકા? 60%. ને હાડકાનું સૂત્ર કેલ્શિયમ ફોસ્ફેટ. શું? કેલ્શિયમ ફોસ્ફેટ. હવે તમને પ્રશ્ન થશે ખનિજ કઈ છે આની? જમીન में से मिलता है कि नहीं? પૃથ્વીનો પોપડો એટલે શું સમજો તમે? શું? જમીન. જમીનનું ખોદકામ કરીશું ને તો આની ખનિજ મળશે કે નહીં? નાઇટ્રોજન ની મળે. કઈ? નાઇટ્રોજનની જમીનમાંથી કઈ ખનિજ મળશે? ખાલી એટલો જ પ્રશ્ન પૂછ્યો છે. હા યાર, હમણાં તો ભણાવ્યું. સોડિયમ નાઇટ્રેટ અને ચીલી સોલ્ટ પીટર અને ઇન્ડિયન સોલ્ટ પીટર. અને હવે કોની ખનિજની વાત કરું છું? અને એ છે ને બોર્ડના પેપર સેટરને ફેવરિટ છે. તમે સમજી ગયા? એટલે તમને પૂછશે કે એને એટલું જ આવડે છે. તો જેને જે વસ્તુ ના આવડે એ પૂછે ને, તો પેપર સેટરને નહીં આવડતું એટલે વારે વારે શું કરે છે? પૂછે છે
કે ફોસ્ફરસની ખનિજો કઈ, તો યાદ રાખજો એપેટાઇટ ખનિજો, એપેટાઇટ ખનિજ. તો કાલે જ તમને પૂછીશ, પછી એવું ના કહેતા તમને બી નહીં આવડતી. કાલે તમને પૂછીશ. અને આ જે એપેટાઇટ ખનિજ છે, કશું જ નહીં કરવાનું, આને ડબલ કરી દેવાની. કેલ્શિયમ ફોસ્ફેટ ને 2 વડે ગુણી નાખો તો તમને એપેટાઇટ ખનિજ આવડી જશે. હવે તમને ગુણતા આવડે? આપો તો ગુણાકાર કરીને. Ca9 2 વડે નહીં, 3 વડે ગુણવા કીધું ને. હા, 3 વડે ગુણો તો Ca9 PO4 6. કેટલું ઇઝીલી યાદ રહે એ શીખવાડી રહી છું ટેકનિક તમને. કે ફોસ્ફરસ છે હાડકામાં હોય છે, હાડકાની સંખ્યા ખબર પડી તમને. હવે હાડકાને દાંત બંનેનું બંધારણ ફોસ્ફરસ થી બને. કેટલા ટકા ફોસ્ફરસ તમારા બોડીમાં મળે છે? 60%. એ સિવાય કઈ ખનિજમાં અવેલેબલ છે? એપેટાઇટ ખનિજ. કઈ ખનિજ? તો એપેટાઇટ નો ફોર્મ્યુલા કોને નથી આવડતો? બોર્ડના પેપર સેટર. એટલે શું કરે છે? બહુ જ પૂછે છે. તો એપેટાઇટ ખનિજ Ca મેં શું કર્યું, આને 3 વડે ગુણી નાખ્યું અને હવે Ca(x2) લખી દો. જ્યાં x શું હોય છે? ફ્લોરીન, ક્લોરીન અને OH. સમજી ગયા? એટલે હવે આ ફોર્મ્યુલામાં નીચેના પૈકી કયું ફ્લોર એપેટાઇટ નું ફોર્મ્યુલા છે? અહીંયા એ ટાઈપના પ્રશ્નો આવે તો દેખો અહીંયા બી એક Ca છે ને, તો ઘણીવાર એ લોકો શું કરે? Ca9 ને બદલે શું લખીને આપે? Ca10. સમજ્યા? Ca10 PO4 6 પાછળ x2 લખી દે. તો એ તમને સમજવાનું છે કે આ શું ગડબડ કરી છે તે. તો હવે આ સૂત્ર 3 રીતે બને. Ca9 તો ખરું જ, PO4 6 CaF2 ડન. Ca9 PO4 6 CaCl2 ને Ca9 PO4 6 CaOH twice. હવે આ ત્રણેયના નામ. ફ્લોરીન હોય તો ફ્લોર એપેટાઇટ, ક્લોરીન હોય તો ક્લોર એપેટાઇટ, અને કેલ્શિયમ હોય તો OH હોય તો હાઇડ્રોક્સી એપેટાઇટ. તો એપેટાઇટ ખનિજોમાં મુખ્યત્વે ફોસ્ફરસ અવેલેબલ હોય છે. ક્યાં હોય છે? એપેટાઇટ ખનિજોમાં. ક્યાં અવેલેબલ હોય છે ફોસ્ફરસ? મુખ્યત્વે એપેટાઇટ ખનિજોમાં. અને બાળકો, ફોસ્ફરસ જે છે એ ફોસ્ફોપ્રોટીન તરીકે આ લખાઈ ગયું તમને. એપેટાઇટ ખનિજો યાદ રહી ગઈ? એપેટાઇટ ખનિજનો ફોર્મ્યુલા કેવી રીતે બનાવ્યો મેં? તો કેલ્શિયમ ફોસ્ફેટ ને 3 થી મલ્ટીપ્લાય કરી લો ને CaX2 તમે આ ચેન્જ કરશો તો તમને એપેટાઇટ મિનરલ્સ 3 મળી જશે. હવે આ ફોસ્ફરસ એ પણ ફોસ્ફોપ્રોટીન તરીકે અવેલેબલ થાય. શેના તરીકે અવેલેબલ થશે? ફોસ્ફોપ્રોટીન. અને ફોસ્ફોપ્રોટીન વાળો પ્રશ્ન પણ બોર્ડવાળાનો ફેવરિટ ક્વેશ્ચન છે. લાસ્ટ યર બોર્ડના પેપરમાં આ ક્વેશ્ચન હતો કે ફોસ્ફોપ્રોટીન એટલે પ્રશ્ન શું હતો સમજાવું તો દૂધ અને ઈંડામાં ફોસ્ફોપ્રોટીન હોય. શેમાં ફોસ્ફોપ્રોટીન હોય? દૂધ અને ઈંડામાં. તો પ્રશ્ન શું પૂછેલો હે ને?
તો દૂધ અને ઈંડામાં કયું પ્રોટીન અવેલેબલ છે? તો શું જવાબ આપશો? ફોસ્ફોપ્રોટીન. શેમાં હોય છે? દૂધ અને ઈંડામાં. શેમાં હોય છે? ચલો નેક્સ્ટ બચ્ચાઓ ફરી એકવાર રિવિઝન કરી લો. સમૂહ નંબર 15 એટલે નાના, પાટેકર, ऐश्वर्या, सब इन મોસ્કોવિયમ ની ઇન્ફોર્મેશન કાલે તમને આપી હતી ને. પરમાણુ ક્રમાંક કેટલો છે? પરમાણુ દળાંક 289. અને આ કેવું છે? રેડિયો એક્ટિવ, અલ્પજીવી છે. બરાબર. હમણાં નવું મળ્યું છે એટલે એનું કોઈ કેમિસ્ટ્રી આપણી જોડે છે નહીં. નાઇટ્રોજન યાદ રહી ગયું. હવામાં કેટલા ટકા? અને પ્રોટીનમાં એની 2 ખનિજો યાદ રહી ગઈ. પછી કોણ છે? ફોસ્ફરસ. ક્યાં હોય મુખ્યત્વે? હાડકા અને દાંતમાં. કેટલા ટકા? 60%. ક્યાં હોય હાડકા અને દાંતમાં? 60%. એની ખનિજો કઈ યાદ રાખવા કીધી હતી? એપેટાઇટ ખનિજ. એપેટાઇટ નો ફોર્મ્યુલા બનાવતા આવડી ગયો? કેટલી ટાઈપના એપેટાઇટ મિનરલ હોય? 3. કયા? ફ્લોર એપેટાઇટ, ક્લોર એપેટાઇટ, હાઇડ્રોક્સી એપેટાઇટ. પછી બચ્યા 3. એસ એટલે આર્સેનિક, એસબી એટલે એન્ટીમની. જોરથી બોલો. કઈ સુધી શરમાઈને ના બોલશો. બોલો તો खुल के बोलो और हंसो तो और पढ़ो तो मन लगा के पढ़ो. खुल के पढ़ो नहीं, हाँ बुक खोल के मन लगा के पढ़ो. ये क्या लिखा है मैंने? बिस्मत. और अगर आपको याद रह जाए तो आपकी किस्मत. ठीक है. तो આ બિસ્મથ અને મોસ્કોવિયમની તો હશે નહીં. તો એન્ટીમની અજીબ છે કેમ કે આનું નામ કંઈક અલગ છે અને સિમ્બોલ કંઈક અલગ છે એટલે આપણે ભૂલી જઈએ વારે. એસબી એન્ટીમની, સ્ટીબાઇન. તો આ એન્ટીમની આર્સેનિક, ફોસ્ફરસ અને નાઇટ્રોજન. એના પર ક્યાં આપણે આર્સેનિકની અગત્યની ખનિજો S4 રીઅલ્ગર. અને ક્યાંથી મળી આવે છે? જ્વાળામુખી પ્રદેશોમાં. જ્વાળામુખી સમજો તમે? જમીનમાંથી જે લાવા નીકળે ને એમાં આર્સેનિક હોય. અને આની એક ખાસિયત તમને કહી દઉં, યાદ આવી એટલે કે આર્સેનિક યુક્ત જે સંયોજનો છે ને એ સ્કિન ટ્રીટમેન્ટ માટે યુઝ થાય. સલ્ફા ઔષધો, સલ્ફર અને આ જો સલ્ફાઇડ ઔષધ છે ને એટલે આ જે રીઅલ્ગર છે જેમાં સલ્ફાઇડ બહુ બધો છે જુઓ. ને જ્વાળામુખી પ્રદેશો એટલે તમે ગરમ પાણીના ઝરા, આવો શબ્દ સાંભળ્યો છે? જે જમીનમાંથી ફૂટીને ગરમ પાણી નીકળે ને એમાં લોકો નહાવા જાય છે ને રોગ મટી જાય એવું કહે છે. તો ધીસ ઇઝ ધ રીઝન ફોર ધેટ કે એમાં નહાવ એટલે તમારી આખી સ્કિન પર એ પાણી ચોંટી જાય, સલ્ફાઇડ વાળું ને આર્સેનિક વાળું. તો એ બહુ જ સારી એન્ટીસેપ્ટિક પદાર્થ છે એટલે સ્કિન પર કંઈ પણ રોગ થયો હોય તો મટી જાય. તો આનો રીઝન આ છે કે ગરમ પાણી એટલે જ્વાળામુખીવાળા પ્રદેશોમાંથી આ તમને મળે. S2 S3 નું શું નામ? ઓર્બિમેન્ટ. અને FeS S2 આર્સેનોપાયરાઇટ. આ FeS2 ને પાયરાઇટ કહેવાય. તો એમાં આર્સેનિક છે એટલે શું કહેવાય? આર્સેનોપાયરાઇટ. એન્ટીમનીના 2 ખનિજો છે, સ્ટીબાઇન અને એન્ટીમની ઓર. સ્ટીબાઇન નો ફોર્મ્યુલા Sp2S3 અને એન્ટીમની ઓર Sp2O4. અને બિસ્મથ તો બિસ્મુથાઇલ, બિસ્માઇટ અને બિસ્મથ સ્પાર. ફ્લોર સ્પાર નહીં બોલતા આપણે એવી રીતે આ શું છે?
બિસ્મથ સ્પાર. તો આ 3 બિસ્મથના, એન્ટીમરીના અને આર્સેનિકના. હવે આ કેમ લખાવી દીધું ટેક્સ્ટબુકમાં કદાચ નથી, પણ નીટમાં મિનરલ તમને આરામથી પૂછી લે છે, એટલે આપણે પ્રિપેર કરવાની છે નીટ માટે. સમજી ગયા? તો એક નજર નાખી રાખવાની આવતા જતા, એટલે યાદ તો રહે કે બિસ્મથ સ્પાર, બિસ્મુથાઇન, બિસ્માઇન, સ્ટીબાઇન, એન્ટીમની ઓર્પિમેન્ટ, આર્સેનોપાયરાઇટ અને રિયલ. Okay, students, now next topic 7.1.2. 7.1.3 ને 7.1.4. આ 3 ટોપિક આપણે લેવાના છે. બોલો તો ટેક્સ્ટબુકના હિસાબથી 7.1.2 એટલે કયો ટોપિક? ઇલેક્ટ્રોનીય રચના. પતી ગયો કાલે? 7.1.3 એટલે શું? પરમાણુવીય અને આયનીય ત્રિજ્યા. અને 7.1.4 એટલે આયનીકરણ એન્થાલ્પી. આ 3 ઇમ્પોર્ટન્ટ ટોપિક હવે આપણે જોવાના જ છે. રેડી? બધા પોતાના એન્ટેના આમ કમ્પ્લીટ મજબૂત કરી લો. સરખા કર્યા એન્ટેના? પાક્કું યાદ રહેવાનું છે ને? પાર્ટ તરત તો લિગામેશ્વરની યાદ આવતી હશે. તો આપણે શરૂ કરીએ છીએ ટોપિક. હસતા હસતા જ ભણવાનું. મોઢું ચડાઈને બેસશો તો કદી કશું આવડશે નહીં. તો રોજે કોલગેટ વાપરવાની અને ચિંતા કર્યા વગર હસવાનું. બરાબર ને? ને આવી રીતે જ માસ્ક તો પહેરવાનો, નીચે જવો જોઈએ ના. આપણે કયો ટોપિક ભણવા જઈ રહ્યા છીએ? ઇલેક્ટ્રોન રચના. કાલે ભણાયો હતો, પણ આજે મારે રિપીટ પણ કરાવવાનો છે ને આગળનું બી ભણાવવાનું છે. તો આપણે ફટાફટ બધા સાથે મળીને એકવાર ઇલેક્ટ્રોન રચના લખીએ તો બધાની તૈયાર થઈ જાય. NPAS SBI. જો તમે સારી રીતે નહીં ભણો તો શું થશે? જો આનું ફૂલ ફોર્મ નપાસ સબ્જેક્ટ, હે ને? નહીં ભણો તો શું થશે? નપાસ સબ્જેક્ટ. તો ભણના હે? ઓકે. હવે નાઇટ્રોજન નો નંબર બોલો. ચલો રિવિઝન થઈ જાય. 7. ફોસ્ફરસ નો 15. આર્સેનિક નો 33. એન્ટીમની 51. અને આ 83. કઈ સિક્વન્સમાં ઉમેરવાનું છે? 8 18 અને 32. પેલું લાડલું નવું આવ્યું છે એ મોસ્કોવિયમ. થઈ ગયું? હવે ઇલેક્ટ્રોન રચના. સાક્ષી એકલા નહીં હસવાનું, પેલી એકલા હસે જવાનું. ચેક કરું છું ખરેખર કોલગેટ વાપરી હતી કે નહીં. હિલિયમ, નિયોન, આર્ગન, ક્રિપ્ટોન, ઝેનોન ને રેનોન. બાધાતી બોલવાની. બોલ્યા હોત તો થઈ જતું તૈયાર. બોલો જોરથી એકવાર. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેનોન. સિક્વન્સમાં હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેનોન. આનો મતલબ એમ કે ક્લાસમાં સૌથી મોટો અવાજ કોનો છે? મારો જ. એટલે હું ના બોલું તો અવાજ જ નહીં આવતો, પણ હું ના હોઉં તોની વાત જુદી છે પછી. તો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેનોન. ચલો યાદ કરાવો. હિલિયમ પછી કઈ કક્ષક શરૂ થાય છે? 2s અને 2p. પછી શું લખવાનું? 3s પછી 4s 4p પછી 5s
પછી 6s60 અને પછી 7s70 જો બધાની છેલ્લી કક્ષા આવડી ગઈ. છેલ્લી કક્ષાએ આવર્તનો નંબર બતાવે છે, ખબર પડી ને. હવે આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના 2s2 2p3 કયો સમૂહ છે? 15મો સમૂહ. તો છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 5 ઇલેક્ટ્રોન. 3s2 3p3 4s2 4p3 5s2 5p3 6s2 6p3 7s2 7p3 ડન. હવે ક્યાં શું ચેન્જ કરવાનું છે બોલો? આર્સેનિક થી કશું ઉમેરાય છે અંદર 3d10. આર્સેનિક થી d ઉમેરવાનું ચાલુ થયું. પછી એન્ટીમની માં 4d10 પછી 5d10 4f14 6d10 5f14 થઈ ગયું. ચલો આપણો આ ટોપિક પતી ગયો. હવે આ ટોપિક પર ડિસ્કસ કરવાની છે. કયો ટોપિક? પરમાણુય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા. બોલો આ બંનેમાં અધાતુ કોણ છે? કાલે શીખાયું તે પ્રમાણે આ બંને શું છે? અધાતુ. આ બંને શું છે? અર્ધ ધાતુ અને બિસ્મથ ધાતુ. આનું હજી કશું ખબર નહીં આપણને. જન્મ્યું એવું મરી ગયું કે ખબર પડે. બરાબર. ચલો નેક્સ્ટ હવે સમજજો બહુ જ ધ્યાનથી. પરમાણુય ત્રિજ્યા અને કોને કહેવાય એમ તો કહો. ચલો છોડો. પરમાણુય ત્રિજ્યા એટલે શું અને આયનીય ત્રિજ્યા એટલે શું આ સમજાવો. એટલે આટલો બધો અઘરો સવાલ મેં પૂછી લીધો તમને તો આ મનન બોલશે. મનન, પરમાણુય ત્રિજ્યા એટલે શું? વેરી ગુડ. પરમાણુય ત્રિજ્યા એટલે પરમાણુની ત્રિજ્યા. ખાલી વચ્ચે ની નાખવાનો હતો. કેટલું સિમ્પલ હતું. પરમાણુય ત્રિજ્યા એટલે શું? આ સવારમાં આપણે પેલું ટર્મ ભણેલા બાષ્પ દબાણ. તો બાષ્પનું તો અહીંયા પરમાણુય ત્રિજ્યા એટલે શું? તો આયનીય ત્રિજ્યા શું હશે? આયનની ત્રિજ્યા. સ્માર્ટ થઈ ગયા. ની નાખતા આવડી ગયો. કોની ત્રિજ્યા? આયનની ત્રિજ્યા. કેમ કે આ લોકોમાંથી આયનો તો બનશે ને. કાં તો ઇલેક્ટ્રોન ગુમાવીને બનશે, કાં તો ઇલેક્ટ્રોન મેળવીને બનશે. ધારો કે કોઈ એક પરમાણુ છે, બરાબર, અને માની લો કે આયનની ત્રિજ્યા છે. મનને બહુ જ સરસ જવાબ આપ્યો કે આ ન્યુક્લિયસ કેન્દ્ર અને આ બાહ્યતમ કક્ષા વચ્ચેનું જે અંતર છે એને શું કહેવાય? ત્રિજ્યા. કેન્દ્ર અને બાહ્યતમ કક્ષા વચ્ચેનું અંતર એને શું કહેવાય? ત્રિજ્યા. બરાબર. હવે આ જે પરમાણુ છે એ એના માટે બે ઓપ્શન. કાં તો ઇલેક્ટ્રોન ગુમાવે, કાં તો મેળવે. જો હું ગુમાવું તો A+ બનું ને, અને મેળવું તો એટલે ગુમાવીને ધન આયન બનીશ, મેળવીને તો શું ફરક પડશે? એનીવન ઇન ધ ક્લાસ આટલા બાળકોમાંથી જવાબ આપો કે આ મૂળ પરમાણુ છે એમાંથી ધન આયન બને તો આયનીય ત્રિજ્યામાં શું ફેર પડે, ને ઋણાયન બને તો આયનીય ત્રિજ્યામાં શું ફેર પડે? શેમાં ઘટશે? ધન આયન બને તો ઘટશે, કેમ કે ઇલેક્ટ્રોન ગુમાવી દીધો છે. તો મૂળ પરમાણુ કરતા ધન આયન નાનો થઈ ગયો. બરાબર. અને જો મૂળ પરમાણુ કરતા ઋણાયન બને તો મોટો થઈ જાય. ડન. આ મૂળ પરમાણુ ધનાયન બને તો નાનો થાય, ને ઋણાયન બને તો મોટો થાય. કન્સેપ્ટ ક્લિયર? તો હવે પરમાણુય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા વિશે શું કહેવું છે બોલો. તો કે જ્યારે કોઈ સમૂહ વિશે ભણતા હોઈએ ને
ત્યારે કમ્પેરિઝન આ રીતે થાય કે એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ત્રીજું ચેપ્ટર ધોરણ 11 નું આખું રિવાઇઝ થઈ જશે તમારે અહીંયા જ કે એક જ સમૂહમાં તમે ક્યાં જાઓ ઉપરથી નીચે તરફ તો શું થાય બોલો ત્રિજ્યામાં વધારો થાય સમજી ગયા તો આ નાઇટ્રોજન હોય ધારો કે તો આ ફોસ્ફરસ થઈ જશે આ શું થઈ જશે આર્સેનિક એન્ટીમની પછી બિસ્મથ સમજી ગયા ઉપરથી નીચે તરફ જતા ત્રિજ્યામાં શું જોવા મળે છે વધારો તમારી ટેક્સ્ટબુકમાં તમને ત્રિજ્યા એ લોકો આપી જ હશે સહસંયોજક ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા તો એ લોકોની સહસંયોજક ત્રિજ્યા આયનીય ત્રિજ્યા સહસંયોજક ત્રિજ્યા જો 70 110 121 141 148 આની કેટલા પિકોમીટર આપી છે 70 આની 110 પછી 121 પછી 148 પિકોમીટર આપી છે બરાબર છે ને પણ આ લોકોએ કેવું નામ આપ્યું છે સહસંયોજક ત્રિજ્યા એવું કીધું છે ને તો કેમ એવું કીધું છે પરમાણુય ત્રિજ્યાના બદલે કેવો શબ્દ વાપર્યો છે સહસંયોજક ત્રિજ્યા એવું કેમ કીધું છે તો કે આ નાઇટ્રોજન પરમાણુ છે જુઓ તમને બધાને ખબર છે કે નાઇટ્રોજન વચ્ચે ત્રિબંધ બને નાઇટ્રોજન 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે એવું કઈ ખબર છે ખરી તો કયો બંધ બનાવે છે ક્લિક થયું કે નાઇટ્રોજન N2 માં કયો બંધ બને છે સહસંયોજક બંધ કયો બંધ બને છે તો જે બે સહસંયોજક પરમાણુ હોય ને આવી રીતે આ બંનેના કેન્દ્ર વચ્ચેનું એ લોકો અંતર માપી લે એટલે ટૂંકમાં નાઇટ્રોજનની શું માપી લે એ લોકો બંધ લંબાઈ આ બંધની શું માપે લંબાઈ એટલે બે વચ્ચેનું અંતર મળી ગયું પછી એ અંતરને અડધું કરી દે એટલે શું મળી ગઈ કહેવાય ત્રિજ્યા એટલે આ કેમ કે દેખો પરમાણુ કોઈ જોયો છે તો તમને એમ કે જા આની પરમાણુ ત્રિજ્યા માપતો હોય તો તમે આમ પરમાણુને પકડશો પછી એને બેન્ચ પર મૂકશો પછી સ્કેલ લઈને માપશો એવું થવાનું છે કોઈ એમ કે મચ્છર મારવાનું છે તો યાદ આવ્યું કેવી રીતે મારીશું મચ્છરને તો કે મચ્છરને પહેલા પકડો પછી એને સુવડાવો પછી એને ગલગલિયા કરો પછી એ હસે ત્યારે ઓલ આઉટ પીવડાવી દો તો હસવું જ આવ્યું ને તમને કેમ કે અશક્ય ઘટના છે એવું સેમ પરમાણુને પકડો સુવડાવો અને પછી માપો શક્ય છે જો જ નહીં તો શું પકડવાના હતા એટલે આ લોકોની ત્રિજ્યા કઈને માપવામાં આવે છે ખબર પડી તમને તો નાઇટ્રોજન કયો બંધ બનાવે છે સહસંયોજક બંધ તો નાઇટ્રોજનના બે પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ બને છે તો બે વચ્ચેનું શું શોધી કાઢવાનું અંતર અલગ બોલું કશું આ બે કેન્દ્ર વચ્ચેનું શું શોધી કાઢવાનું અંતર પછી શું કરવાનું બે વડે ભાગવાનું એટલે બે કેન્દ્ર વચ્ચેના અંતરનું અડધું એટલે ત્રિજ્યા મળી ગઈ એટલે નામ શું આપ્યું છે સહસંયોજક ત્રિજ્યા પણ જો NaCl હોય તો આ સહસંયોજક પદાર્થ નથી ને તો હવે આ Na અને Cl વચ્ચેનું અંતર ધારો કે તમારી જોડે મળી જાય ધારો કે 180 પિકોમીટર છે માની લીધું તો હવે તમને ખબર છે કે Na ધન આયન Cl ઋણ આયન બે વચ્ચેનું અંતર 180 છે તો શું કરીશું આ બંને વચ્ચેનું કુલ અંતર હોય એમાંથી સોડિયમનું બાદ કરો તો કોનું મળી જાય ક્લોરીન પણ આ આયનિક પદાર્થ છે તો આને કઈ ત્રિજ્યા કહેવાય આયોનિક ત્રિજ્યા સહસંયોજક પદાર્થમાં એટલે ધાતુ પરમાણુ હોય કોપર ધાતુ છે
તો ખાલી કોના પરમાણુ હશે? કોપરના જ હશે. કોપરમાં કયો બંધ છે ખબર છે? ધાત્વિય બંધ છે. તો એના બે પરમાણુ વચ્ચેનું અંતર લો ને અડધું કરી દો તો એને કઈ ત્રિજ્યા કહેવાય? એટલે છે તો આ જ કંકોત્રી જુદા જુદા નામે લખાય. સમજ્યા? ટૂંકમાં પરમાણુની ત્રિજ્યા એટલે પરમાણુની ત્રિજ્યા, પણ એને માપવાના રસ્તા જુદા જુદા છે એટલે એના નામ જુદા જુદા પડે. સહસંયોજક ત્રિજ્યા, ધાત્વિય ત્રિજ્યા, વાન્ડરવાલ ત્રિજ્યા ને હજી ત્રીજી કઈ? આયનીય ત્રિજ્યા. ને આ બધી ત્રિજ્યા પર ફૂલ ડિટેલમાં જવું હોય તો પ્રકરણ નંબર 3 માં બહુ જ મસ્ત વિડીયો આપ્યો છે. મેં તમામ પ્રકારની ત્રિજ્યાઓને મેં એક્સપ્લેન કરી છે પૂરેપૂરી. ને જે ડબલ નીટ કરવા માંગતા હોય, ફૂલ માર્ક્સ લાવવા હોય તો એ વિડીયો જોવાનું ભૂલતા નહીં. એ સ્પેશિયલ વિડીયો છે કોમ્પિટિટિવ લેવલ માટે. તો આ ત્રિજ્યાનો કન્સેપ્ટ સમજમાં આવ્યો? હવે આમ તો કેટલી નાની વાત છે કે ઉપરથી નીચે તરફ જાઓ તો વધે, કહી દીધું આટલું. પણ આપણે તો આ ફિગર બી લખી છે 70, 110. હવે આ તમે નોટિસ કરો કેટલો વધારો થયો? 40 નો વધારો થયો. આ બંને વચ્ચે પણ માર્જિન થોડું ઘટી ગયું, જોયું તમે? પછી આ બંને વચ્ચે અને આ બંને વચ્ચે નોટિસ કરો ખાલી 7 નો જ વધારો છે. તો વોટ ઇઝ ધ મોરલ ઓફ ધ સ્ટોરી? ડાયરેક્ટ કહી દેવાનું. અલા આ 70 થી 110 40, 110 થી 121 કેટલા થાય? 21 નહીં, 11 નો વધારો થયો. આપણે અહીં જુઓ, આ 3 ની વચ્ચેનો તફાવત જુઓ અને ખાસ કરીને આ બે વચ્ચે જુઓ કે આ 141 ને આ કેટલું? ખાલી કેટલાનો વધારો? એટલે અહીંયા બહુ ફરક પડે છે ને અહીંયા બહુ ફરક પડતો નથી. કારણ આ જ સમજવાની જરૂર છે કે આ કારણ જો આમાં વચ્ચે ડી કે એફ કેવું કઈ છે? આ ભારે તત્વ છે ને, એન્ટીમની ને બિસ્મથ વચ્ચે જુઓ ડી પણ છે અને એફ પણ છે. અહીંયા ખાલી શું છે? ડી. અહીં શું છે? ડી. પણ આમાં શું છે? ડી ને એફ બંને છે. તો ડીએફ થી શું ફરક પડે? તો કે ડીએફ થી શું ફરક પડે સમજાવો. હવે એક વાત સમજો કે આ કેન્દ્ર કહેવાય? હા કે ના? બોલો તો ખરા. આ શું કહેવાય? કેન્દ્ર કહેવાય. કેન્દ્રમાં શું હોય? પ્રોટોન હોય. આ બિસ્મથનું કેન્દ્ર છે. કેટલા પ્રોટોન છે? 83 પ્રોટોન છે. ને આ કેન્દ્ર કોનું? નહીં, આ એન્ટીમનીનું છે. આપણે મોસ્કો એમને કરી નાખ્યું છે નાક બાર. 51 પ્રોટોન છે ને આ બિસ્મથનું કેટલા? 83. કેટલો વધારો થયો એમ કહો? 32. આ બંને વચ્ચે ઓછો વધારો છે, 18 નો છે ને? બરાબર. એટલે આના કરતા આમાં ધન વીજભાર ફક્ત 18 એકમ વધ્યો. લાગ્યું કે નહીં? એવું લાગ્યું? શું છે? અને આમાં 32. તો આનો ટાવર પાવરફુલ કે આનો ટાવર પાવરફુલ? આનો પાવરફુલ. એટલે ટાવર મતલબ એના ધન વીજભાર વધારે છે ને ધન વીજભાર આ ઇલેક્ટ્રોનોને શું કરે? આકર્ષે. તો આમાં આકર્ષણ વધારે કે આમાં? બિસ્મથમાં વધારે. હા કે ના? બિસ્મથમાં વધારે આકર્ષણ છે. એટલે આ બંને વચ્ચે આકર્ષણ વધે એવું જ લાગે છે ને તમને? હા. તો ત્યાં પાછો બીજો પ્રશ્ન આવે, પણ એમાં ડી ને એફ નહીં. તો તમને ખબર છે કે આ કેન્દ્ર, આ છેલ્લા ઇલેક્ટ્રોન અને વચ્ચે જો બહુ બધી જફા આવે એટલે બહુ બધા ઇલેક્ટ્રોન આવે તો આને આપણે કઈ અસર કહેતા હતા? સ્ક્રીનિંગ અસર. હવે આની ને આની વચ્ચે આકર્ષણ હોય ને એમાં બહુ બધા બીજી બધા દેખો ને અંદર નહીં આટલા બધા ઇલેક્ટ્રોન, અને આની વચ્ચે આ નથી એટલા બધા ઇલેક્ટ્રોન. તો એ ઇલેક્ટ્રોનના લીધે આ બંને વચ્ચેનું આકર્ષણ ઘટી જાય
સમજો વાતને, એટલું ઈઝી નહીં. આ પહેલું તો સમજો કે આકર્ષણ વધારે હોવું જ જોઈએ, પણ પાછું ક્રોસ કર્યું મેં, પણ અંદર ડી ને એફ છે ને, ભરેલી કક્ષાના ઇલેક્ટ્રોન છે ને, હા કે ના? તો કઈ અસર વધી જાય? સ્ક્રીનિંગ અસર. સ્ક્રીનિંગ અસર વધે તો આકર્ષણ વધવું જોઈએ, ઘટવું જોઈએ? ઘટવું જોઈએ. તો કક્ષાઓ ફેલાવી જોઈએ કે નહીં? પણ ના ફેલાય, ના ફેલાય. સમજ્યા કે નહીં? તો કેમ નથી ફેલાઈ એ સમજો હવે. કે ડી અને એફ કક્ષકો વિશાળ કદની છે, એમનો શેપ બહુ મોટો છે. સમજ્યા? હવે શેપને ને એમને શું લેવા દેવા? તો કે અમારું રૂમ છે, આમાં હું 100 લોકોને બેસાડી દઉં તો રૂમ કેવો લાગે? ચિક્કાર ભરેલો ભરેલો, ઊભા રહેવાની બી જગ્યા ના મળે. આ જ 100 લોકો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઊભા રાખું, મોટા વિશાળ ગ્રાઉન્ડમાં, તો 100 લોકો નજરમાં ના આવે. પાતળા પાતળા દૂર એકદમ છવાઈ થઈ ગયું બધું. તો સમજ્યા કે અહીંયા સ્ક્રીનિંગ અસર છે, પણ કઈ કક્ષકો છે? એટલે ભલે લોકો છે પણ કક્ષકો બહુ જ મોટી છે, એટલે પડદો પાતળો છે, અને પડદો બહુ પાતળો છે એટલે સ્ક્રીનિંગ અસરનું ભજ્યુંય આવતું નથી. એટલે આ બંનેનું આકર્ષણ બહુ જ વધી જાય. હવે આકર્ષણ વધે એટલે આમ પેલું સિકુડાય, સિકુડાય એટલે ત્રિજ્યા ઘટે. કન્સેપ્ટ ક્લિયર? હવે તમારી ટેક્સ્ટ બુકમાં વાંચો શું લખ્યું છે. કે ટેક્સ્ટ બુકમાં એવું જ લખ્યું છે કે ઉપરથી નીચે તરફ જાઓ તો પરમાણ્વીય ત્રિજ્યા વધે છે, પરંતુ ભારે તત્વો, ભારે એટલે નીચેવાળા, તો આર્સેનિક થી લઈને બિસ્મથ સુધી ખાસ વધારો જોવા મળતો નથી. આવું લખેલું છે. સમજણ પડી કે ના પડી? 100% કન્સેપ્ટ ક્લિયર? તો આપણે આજે કેટલા ટોપિક ક્લિયર કર્યા? ઇલેક્ટ્રોન રચના, પરમાણ્વીય ત્રિજ્યા, અણીય ત્રિજ્યા. કાલે આપણે બાકીના ટોપિક ક્લિયર કરીશું. આજે નહીં મજા આવે.